લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છાયણ ગામમાં જીઆઈડીસીના સંભવિત પ્રોજેક્ટના વિરોધમાં ગ્રામસભા યોજાઈ. દાહોદ જિલ્લાના છાયણ ગામે જીઆઈડીસીના સંભવિત પ્રોજેક્ટના વિરોધમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સર્વે નંબર 38/4ની સરકારી પડતર જમીન પર જીઆઈડીસી સ્થાપવાની શક્યતાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છાયણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તલાટી તથા સરપંચની ઉપસ્થિતિમાં એક મુદ્દાની વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અગાઉ માછણનાળા, જળાશય, કાળીબેર ડેમ, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલવે લાઇન જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટોના કારણે વિસ્તારની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે અને હવે જીઆઈડીસી માટે પણ જમીન સંપાદનની શક્યતાઓને લઈને લોકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળ્યો છે. આ ગ્રામસભામાં ચર્ચા વિચારણા બાદ ઉપસ્થિત ગ્રામજનોએ સર્વાનુમતે જીઆઈડીસીના સંભવિત પ્રોજેક્ટનો વિરોધ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની લાગણીઓ અને રજૂઆતોને અવગણીને જો જીઆઈડીસી માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. બ્યુરો રિપોર્ટ યાસીર ગુડાલા, દાહોદ. સરકાર શ્રી દ્વારા દાહોદ જિલ્લાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાનું જે છાયણ ગામ છે એની અંદર વસતા અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન છીનવી લઈ અને જીઆઈડીસી મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું. એના લીધે જે અમારા આદિવાસી ખેડૂતો છે તેઓ જે ખેતરો પર ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભલે સર્વે નંબર સરકારી પડતર છે આજની તારીખે, પણ એ 65 હેક્ટર જમીન ધરાવતો એક સર્વે નંબર છે. એની અંદર 4 થી 5 હેક્ટર જમીન સરકારી જે મિલકતો છે એ બનાવવામાં ઉપયોગ થયો. 2 હેક્ટર જેવી જમીન કોરિડોર હાઈવેમાં જતી રહી અને જે થોડી ઘણી જે જમીન બચેલી છે એ જમીનમાં અમારા અહીંના આદિવાસીઓ છે પોતાના મકાનો બનાવી અને પોતાનું ગુજરાન ખેતી કરીને ચલાવી રહ્યા છે. પરંતુ સરકારશ્રીને કોઈનું સુખ જોઈ શકાય એવી સરકારની પરિસ્થિતિ નથી. સરકારનો ખાલી એક જ નિયમ છે કે ઉદ્યોગપતિઓને, માલતીદારોને ખુશ કરવા, આદિવાસીઓનું જે થતું હોય તે થવા દેવું. એ તત્પરતાથી સરકારશ્રી અનેક યોજનાઓ લાવી અને વિકાસના નામે અમારા આદિવાસીઓને વિનાશ કરી રહી છે. સરકાર ખરેખર અમારા આદિવાસીઓનો વિકાસ કરવા માંગતી હોય તો સરકારે અમારા ખેડૂતોને સિંચાઈ માટે પિયતનું પાણી આપવું જોઈએ. આજે અમારી નજીક કડાણા ડેમ છે, 100 કિલોમીટરની અંદર દેખવા જતો નર્મદા ડેમ છે. સરકાર નર્મદાનું પાણી પાકિસ્તાનની બોર્ડર અને કચ્છ ભુજ સુધી લઈ જઈ શકતી હોય તો અમારો દાહોદ જિલ્લો તો આ નર્મદા ડેમથી બિલકુલ તદ્દન નજીક છે. તેમ છતાં એ સુવિધા ઉપલબ્ધ નથી કરાવતી. આજે જે સર્વે નંબર 38/4 છે જેની અંદર સરકાર જીઆઈડીસી બનાવવા માંગે છે, પણ આ ગામની પરિસ્થિતિ શું છે, આ ગામની અંદર લોકો માટે, બાળકો માટે કઈ રીતની વ્યવસ્થાની જરૂર છે એ તરફ સરકાર છે આજ સુધી ધ્યાન આપ્યું નથી. બાળકોને ભણાવે તો બાળકો માટે સારી સ્કૂલો જોઈએ, સારી કોલેજો જોઈએ, આંગણવાડી જોઈએ, રમવા માટે સ્પોર્ટ ગ્રાઉન્ડ જોઈએ, પણ સરકારને એ નથી દેખાતું. સરકારને જમીન કયા ગામમાં ખુલ્લી પડી છે અને ઉદ્યોગ પાસેથી એમના રાજકીય રોટલા શેકવા માટે ફંડ લેવાના બદ ઇરાદાથી અમારા ગામડાની અંદર અનેક યોજનાઓ, વિવિધ યોજનાઓ અંતર્ગત અમારા આદિવાસીઓની જમીન છીનવી લીધેલી છે. એ બાબતે સરકારશ્રીના આ નિયમની વિરુદ્ધમાં આજ રોજ છાયણ ગામે તલાટી કમ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સરપંચશ્રીની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં છાયણ ગામના તમામ જે આદિવાસી ખેડૂત ખાતેદાર આગેવાનો હતા તે તમામ ઉપસ્થિત થયા છે અને આજે તમામે સર્વસંમતિથી નિર્ણય લીધેલ છે કે આપણા ગામની અંદર આપણા લાભ સિવાયની જો કોઈ વિકાસના નામે કોઈ વસ્તુ ઊભી કરવામાં આવશે તો એનો અમે સખત વિરોધ કરીશું અને આવનારી સમયની અંદર પોતાના પરિવારના ભરણ પોષણ માટે, પોતાના હક અને અધિકાર માટે આ આદિવાસીને પોતાના જાનનું પણ જ્યારે બલિદાન આપવાની જરૂર પડે તો પણ આ જમીન બચાવવા માટે અમારા ખેડૂતો તૈયાર છે. પણ કોઈ પણ ભોગે 1 ઇંચ પણ જમીન અમારા દાહોદ જિલ્લાના એટલે કે છાયણ ગામના ખેડૂતો આ જીઆઈડીસી યોજના અંતર્ગત આપવા માટે તૈયાર નથી.